ખરેખર ખેડૂતના ખેતરમાં આપણે આવીએ પછી એટલી આનંદ અને મોજ આવે છે. આજે જે લોકો પેકિંગનો જે ઘરની અંદર જે રાજગરાનો શીરો બનાવીને ખાતા હોય છે એવા લોકો ચેતી જજો, કારણ કે આ રાજગરો ખેડૂતના ખેતરમાંથી મળે. આ રાજગરો આપણે ખેડૂત જોડેથી લઈ પછી આપણી ઘંટીની અંદર દળવાનો. એ ઘંટીની અંદર દળી અને એ લોટનો આપણે જો રાજગરાનો શીરો બનાવીએ તો આખો આનંદ જ અલગ હોય છે. એટલે ખેડૂતનો કોન્ટેક કરવો જોઈએ. ખેડૂતના ખેતરમાંથી પ્યોર રાજગરો લઈ એનું પોતાનું ઘંટીની અંદર દળી અને જો રાજગરાનો શીરો ખાશો તો આખો આનંદ જ અનેરો છે એનો. એટલે મહેરબાની કરી પેકિંગનું ખાવાનું છોડી દો, કારણ કે પેકિંગની અંદર એટલી બધી ભેળસેળ આવે છે. ખેડૂત જોડે કશું ભેળસેળ હોતી નથી. એટલે આપણે રાજગરાનો શીરો ખાવો હોય તો પ્યોર રાજગરો આપણે દળવો પડે અને દળીને પછી એનો શીરો બનાવીને ખાવાનો જે ટેસ્ટ આવે એ પેકિંગમાં આવતો નથી. એટલે પેકિંગ છોડો અને ખેડૂતને મળો અને ખેડૂત જોડેથી પ્યોર રાજગરો લઈને એનો શીરો બનાવો અને મોજ કરો. જય સિયારામ.